સોનાના બિસ્કિટના નામે શૂટિંગ કરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ. અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે 3 આરોપીઓને દબોચ્યા. સોનાના બિસ્કિટના નામે ચીટિંગ કરતી રાજસ્થાનની ગેંગ ઝડપાઈ. અરવલ્લી જિલ્લા એલસીબી ટીમે 3 આરોપીને દબોચ્યા. આરોપીએ કથિત ખેતરમાંથી મળેલા સોનાના બિસ્કિટ વેચવાનો કરતા કારસો. અડધા ભાવે સોનાના બિસ્કિટ વેચવાનું કહી નકલી સોનું પધરાવતા પિત્તળના સોનાના વરખ ચડાવાયેલા 4 કિલો નકલી સોનાના 7 બિસ્કિટ પોલીસે ઝડપ્યા છે. અંદાજિત 4 કરોડની કિંમતનું નકલી સોનું અડધી કિંમતે આપવાનો કારસો હતો. શામળાજી પાસે વોચ ગોઠવી 3 આરોપીઓ ઝડપાયા. એક ફરાર સરકારી કર્મચારી અને વેપારીનો સીધો સંપર્ક કર્યા છેતરપિંડી આચરાઈ હતી. વેપારીએ આપેલી ફરિયાદના આધારે ઓપરેશન પાર પાડ્યું. ટેસ્ટિંગ માટે સોનું આપી ડીલ થયા બાદ નકલી સોનું પધરાવતા અગાઉ મહેસાણા જિલ્લામાં 90 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ પીસી કરી આપી માહિતી. અરવલ્લી જિલ્લામાં અમને ગઈકાલે બાતમી હતી કે ચીટિંગ માટેની એક ગેંગ રાજસ્થાનથી નીકળી છે અને સોનાના બિસ્કિટના નામે ચીટિંગ કરી અને લોકોને ઉલ્લુ બનાવી રહી છે. એના આધારે ફરિયાદીએ અમારો કોન્ટેક્ટ કર્યો. ફરિયાદીના કોન્ટેક્ટના આધારે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી. બનાવ એવો હતો કે રાજસ્થાનમાં જયપુરની આસપાસ ખુશબુદ્દીન અને મોહસિન, રાકેશ એમ કરીને કુલ 4 આરોપીઓ પોતાને ત્યાં ખેતરમાંથી સોનાના બિસ્કિટ મળ્યા છે અને અડધા ભાવે વેચવાના છે. એના આધારે ડાયરેક્ટ ગુજરાતના વેપારીઓને, સારા લોકોને કોન્ટેક્ટ કરતા હતા અને કોન્ટેક્ટ કર્યા પછી એ જ્યારે વ્યક્તિ ત્યાં જાય ત્યારે એમને ટેસ્ટિંગ માટે અમુક પ્રકારના નાના બિસ્કિટ આપતા હતા જે સાચા હતા. એ ટેસ્ટિંગ કરાવ્યા પછી જ્યારે ખરેખર ડીલ કરવાની થાય ત્યારે એ પિત્તળના બિસ્કિટ જેના ઉપર સોનાનો વરખ ચડાવી અને એને પધરાવી દેતા હતા અને પૈસા લઈને ગાયબ થઈ જતા હતા. આ પ્રકારની બાતમીના આધારે ગઈકાલે અમે વોચ ગોઠવી અને આ જે ટોળકી છે એ એમની હેરિયર ગાડી લઈ અને ધનસુરાના વિસ્તારમાંથી રિટર્ન થતા હતા ત્યારે શામળાજી ખાતે અમે પકડી લીધા છે. ટોટલ 4 કિલોના પિત્તળના સોનાના વરખ ચડાવેલા બિસ્કિટ અમે કબજે કર્યા છે. 5-6 મોબાઈલ કબજે કર્યા છે અને ગાડી કબજે કરી છે. 3 આરોપી આમાં અમે અરેસ્ટ કર્યા છે અને એક આરોપી અમારી જે ઓપરેશન છે એ દરમિયાન ભાગી ગયો છે. એ અમારે માટે વોન્ટેડ છે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.